પ્રેમ અને વરસાદ શરૂઆતમાં જ સારા લાગે, પછી બેયમાં પૂર અને વાવાઝોડા આવે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા જોજો, હાથમાં કારેલું લેશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. જેઠ મહિનામાં આટલી ગરમી ક્યારેય નથી પડી. લાગે છે કે જેઠની સાથે જેઠાણી પણ આવ્યા છે. ગુજરાતી કપલના પ્રેમની શરૂઆત સાંભળો છો ત્યાંથી શરૂ થાય છે અને બેરા થઈ ગયા છો ત્યાં પૂરી થાય છે. ભાઈ તું ભૂલી નથી ગયો ને? ટેસ્ટ માટે પિન પેજ હું જ તને મારા ચોપડામાંથી ફાડીને આપતો, ખબર છે ને? પત્ની પતિને કહે લગ્ન પહેલા તો તમે મને કેટલીય ગિફ્ટ આપતા, હવે કેમ નથી આપતા? ઓલો કે તે એવું ક્યારેય સાંભળ્યું છે કે માછલી પકડાઈ ગયા પછી માછીમાર માછલીને ખાવાનું આપે? મને એડકી ચાલુ થઈ છે, કોઈ યાદ કરતું હોય તો કહી દ્યો, નકર હું પાણી પી લઉં. એક ભાઈ ડોક્ટર પાસે ગયો કે સાહેબ 2 વર્ષ પહેલા મને તાવ આવ્યો હતો. તો ડોક્ટર કે હવે અત્યારે શું છે? ઈ કે ત્યારે તમે મને નાવાની ના પાડી હતી, તો હવે હું નાઈ લઉં. પરણેલા પુરુષોની લાઈફસ્ટાઈલ નથી હોતી, વાઇફ સ્ટાઈલ હોય છે. પેલા લોકો એટલા બધા નવરા હતા કે મારી હામું કેમ જોયું એમ કરીને બાજતા, પણ મોબાઈલ આવ્યો ને ત્યાં બધા હવે હચવાઈ ગયા છે. મોબાઈલની શોધ સમય બચાવવા માટે થઈ હતી, પણ હવે મોબાઈલને જ બધો સમય આપવો પડે છે. મેં દૂધવાળા ભાઈને પૂછ્યું કે કેમ હમણાં પાતળું દૂધ આવે છે ભાઈ? મને કે જેમ પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ આવે એમ આમાં 20% પાણી મિક્સ આવે. અત્યારના સમયમાં પતિ પત્ની એકબીજાને અડી શકે છે, પણ એકબીજાના મોબાઈલને અડી શકતા નથી. આ સોશિયલ મીડિયાની આદત છોડાવવા ઘરવાળા મને ડોક્ટર પાસે લઈ ગયા. હવે ડોક્ટરે મારી પોસ્ટને લાઈક કરે છે. કોઈકે એક ભાઈને પૂછ્યું કે પત્નીના પગ દબાવવા ઈ ફરજ કહેવાય કે પ્રેમ? ઓલો કે પત્ની આપણી હોય તો ફરજ અને બીજાની હોય તો પ્રેમ. શું તમે જાણો છો કે મારા ઘરથી તમારું ઘર એટલું જ દૂર છે જેટલું તમારા ઘરથી મારું ઘર? મહિલાઓને જીવનમાં 3 વસ્તુ જ જોઈ: સુંદર કાયા, પર્સમાં માયા અને એક જ વાર બોલાવે એમાં પતિ બોલે કે અભી આયા, બાકી બધું મોહ માયા. પતિ અને પત્નીમાં ફરક બસ એટલો જ છે કે પતિ એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખે છે, જ્યારે પત્ની 2 કાનેથી સાંભળી અને મોઢેથી કાઢે છે. હમણાં 2-3 જણા ઘરે આવ્યા, તે છોકરો મહેમાન સમજીને પગે લાગ્યો, પછી ખબર પડી કે એ તો વસ્તી ગણતરી વાળા છે. ઇન્ટરનેટ મગજમાં એવું ઘૂસી ગયું છે ને ભાઈ, દવાની દુકાને 100 mg ની ગોળીને બદલે 100 MB ની ગોળી માગી લીધી. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો, હવે હું સેડ રહું છું. પેલા હું બહુ દુખી રહેતો હતો, પછી મેં સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કર્યો, હવે હું સેડ રહું છું. સેલ્ફી લીધા પછી તમે જે ફોટા ડિલીટ કરો છો ને એ જ હકીકત છે, બાકી બધી મોહ માયા છે ભાઈ. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો મતલબ એમ કે લોકો ખોટું બોલે છે, આમાં જાયગા ત્યાંથી હવાર ક્યાં થયું? અમુકના વિચારો હાવ હલકા હોય અને પાછો કે ઓશોએ એવું જ કીધું છે. એટલે તમારા વિચારોને ઓશોની ચાદર ઓઢાડવાનું બંધ કરો તો સારું. હવે એક ભાઈ દૂધ લેવા ગયા કે 1 લીટર ભેંસનું દૂધ આપો ને. ઓલા ભાઈ કે વાસણ નાનું છે નહીં હમાય. તો ઓલો કે બકરીનું આપો. આપણને કેટલાક સલાહો દેવા વાળા હોય કે આપણે ત્યાં થોડાક નંગ છે, ધ્યાન રાખજો એનું. અમુક સમય પછી આપણને ખબર પડે કે એ લોકો એનું જ કહેતા હતા. નવા લગ્ન થયા હોય, બધા એક હામટા પરિવારમાં રહેતા હોય અને પતિ એની પત્ની માટે નાસ્તો લઈ આવી અને છુપાઈને જે રસ્તેથી પત્ની સુધી પહોંચાડે એને સ્ટેટ ઓફ હોર્મુઝ કહેવાય. સ્કૂલ એડમિશન ફોર્મમાં મધર ટંગ લખવાની હતી. એ છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા આમાં શું લખું? બાપા કે લખી નાખ વેરી લોંગ એન્ડ આઉટ ઓફ કંટ્રોલ.
ઘરવાળાનો નાનો ભાઈ બધાય કામમાં મોડું કરે એટલે જ એને દેર કહેવાય. માણસો કૂતરા ને બિલાડા તો પાડતા જ હતા, પણ હવે મગર, ઈગુઆના, નોળિયા આના જેવા પ્રાણીઓ પાડવા માંડ્યા. ટૂંકમાં માણસોને બધાય પ્રાણીઓ ગમે છે, માણસો જ નથી ગમતા. નવરા બેઠા છો તો એક પ્રશ્ન પૂછું, ઓનલાઈન ને ગુજરાતીમાં શું કહેવાય? મિત્રો, આજે હું તમને એક રોચક જાણકારી આપું, સાંભળીને હેરાન થઈ જાશો. આપણા ગાલ એટલા માટે આપ્યા છે કારણ કે આપણે જમતી વખતે કોળીઓ બે બાજુથી ઢોળાઈ ન જાય. બસ આવી જાણકારી મેળવવા માટે ફોલો કરો. કોઈ એમ પૂછે કે શિક્ષક બન્યા પછી તમારા જીવનમાં સૌથી પહેલો બદલાવ કયો આવ્યો, તો એ આ આવ્યો. હોડકાર અને ગેસ બે એક જ માના દીકરા છે, પણ ગેસે ખોટો રસ્તો લીધો એટલે એની કોઈ ઇજ્જત નથી કરતું. સાસુ ને વહુ દવાખાને ગયા. વહુ કે સાહેબ કમરમાં દુખે છે. ડોક્ટર સાહેબ કે વાંધો નહીં, દવા આપું છું. તમારી હારે કોણ આવ્યું છે? કે સાહેબ માથાનો દુખાવો. તો મારા ઇન્સ્ટાગ્રામ વાળા મિત્રોને ખાસ ઈ પૂછવું હતું કે આ ઇન્સ્ટાગ્રામ કેટલા ગ્રામનું હોય છે? સાડીની દુકાનમાં સ્ત્રીઓ ફક્ત બે જ વાક્ય બોલતી હોય કે આ ડિઝાઇનમાં બીજો કલર બતાવો, અને બીજું કે આ કલરમાં બીજી ડિઝાઇન બતાવો. કાંઈક તો ભણેલી ગણેલી હોય છે આ ગરમી, નગર આટલી બધી ડિગ્રી ક્યાંથી લઈ આવે? અત્યારના છોકરાઓ સ્કૂલમાં કોઈ ફંક્શન હોય ને એટલે ઉત્સાહિત હોય કે કાલે તો મજા આવશે. અને એક આપણે હતા કે સાહેબને પૂછતા કે સાહેબ કાલ થેલો લઈને આવવાનું કે નહીં. બધી ગુજરાતી સ્ત્રીઓનો કોમન ડાયલોગ, આ તો હું હતી ને એટલે ટૈકી, બીજી હોત ને તો કેદુની મૂકીને વહી ગઈ હોત. આપણે ત્યાં અમુક લોકોને વાહન ચલાવતી વખતે આગળ કોઈ વાહન હોય ને એનાથી સહન જ નથી થતું. પાછળથી હોર્ન ચાલુ કરી દે, ડીડીડ ડીડીડ ડીડીડ. મારા ભાઈ જરાક નિરાત તો રાખ, નકર હેલિકોપ્ટર લઈ લે. લાગશે વાર પણ આવશે મજા, એવું કરવામાં કેટલાય વાંઢા રહી ગયા. વરરાજો બેભાન થાતા થાતા રહી ગયો. જઈએ વિદાય વખતે કન્યાએ વરરાજાને કીધું કે અત્યારે તમારે કારણે મારો આખો પરિવાર રડે છે, હવે આખી જિંદગી હું તમને રડાવીશ. એક સ્કૂલમાં શિક્ષકે છોકરાને પૂછ્યું કે તારા પપ્પા શું કરે? ઓલો કે મારી મમ્મી જેટલું કે એટલું જ કરે. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નતું મળતું સાહેબ. એમ? તો આ સળિયા શેનાથી કાપ્યા? કે ભાખરીથી. ભણવું અઘરું નથી સાહેબ, પણ ભણતી વખતે જે ઊંઘ આવે ને એને રોકવી અઘરી છે. મારા બાપુજીની 7 ભાઈઓ. કેટલા? હા, એમાંથી 2 જ ભણ્યા, બાકી બધાય બૂસ મારું થયા. હું થયા? બૂસ મારું. હા, ઈ વખતે ઈ જમાનામાં ઈ 300 ના બૂસ મારતા. કેટલા ના? 300 ના. હા, ઈ બધાયને 2 છોકરા થયા. કેટલા થયા? 2. હા, ઈ બધાય હવે 30,000 ના બૂસ મારે છે. કેટલા ના? એલા બોલો તો ખરા તો વાત આગળ વધે. હા હા. પત્ની પતિને કે મારી સાસુ હારે મારે ભળતું જ નથી. પતિ કે તું મારી સાસુ હારે વાત કરવાનું બંધ કરી દે એટલે ભળવા મળશે. આજે સવારે 5 વાગે ઉઠ્યો તો, અંધારું હતું. એનો અર્થ એ થયો કે માણસો ખોટું બોલે છે. આમાં જાયગા ત્યાંથી સવાર ક્યાં થઈ? એર હોસ્ટેસ પ્લેનમાં એક ભાઈને કહે સર તમે શું જમશો? ઓલો કે ચૂરમાના લાડવા, દાળ ભાત શાક રોટલી છાશ પાપડ. એર હોસ્ટેસ કે સર તમે પ્લેનમાં છો, ગુજરાતી સમાજની વાડીમાં નહીં. એક પતિને કોકે પૂછ્યું કે તમારી પત્ની બાજવાના બાના ક્યાંથી ગોતે છે? ઓલો કે ઈ ખાલી મને જ ગોતે છે, બાના તો એની પાસે તૈયાર જ હોય. ભાઈ રીટા નામની છોકરી સામે કોઈ દી હામું થાવું નહીં, કારણ કે જો એના નામની જેમ ઊંધી હાલે તો ટારી દે. હવા છે ને ભાઈ ઈ નરી આંખે જોઈ શકાતી નથી, પણ છતાંય અહીંયા આપણે અમુક લોકો જોઈને કહી દઈએ કે આને હવા આવી ગઈ હો.
સીધા સાદા છોકરાઓ માટે પરણવું એ થોડીક કપરી પરિસ્થિતિ છે, કારણ કે પપ્પાની પરીઓને ગમે છે તો છપરી જ. ભાઈ રીટા નામની છોકરી સામે કોઈ દી હામું થાવું નહીં, કારણ કે જો એના નામની જેમ ઈ ઊંધી હાલે તો ટારી દે.